આઈડિયા વિડીયો ધોરણ 1 અને બાલવાટિકાના બાળકોની માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં આપ સૌનું સ્વાગત છે. આશા છે કે ગયા અઠવાડિયાનો આઈડિયા વિડીયો તમને ગમ્યો હશે. આજનું કામ શરૂ કરતા પહેલા કૃપા કરીને ગયા અઠવાડિયાની કાગળ અને માટીના ગોળાને ક્રમમાં ગોઠવો તથા ચિત્ર ઓળખ. આ પ્રવૃત્તિ બાળકો સાથે કરી જ હશે. તેના અનુભવ સમૂહમાં જણાવો. સાથે જ આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટનો ફોટો પાડી પ્રથમ કાર્યકર્તાને મોકલો. ચાલો એક મજેદાર બાળ ગીત ગાઈએ જેનું નામ છે આવ્યો મુછાળો મદારી. ડમ 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 ઢોલક વાગી, ડમ 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 ઢોલક વાગી. આવ્યો મુછાળો મદારી, આવ્યો મુછાળો મદારી. બજાઓ બચ્ચો તાલી, બજાઓ બચ્ચો તાલી. હાથમાં એ પૈસો આપે, હાથમાં એ પૈસો આપે, હાથમાં એ પૈસો આપે. હાથમાં એ પૈસો આપે. અગડમ બગડમ ડબ્બા ગોલ, અગડમ બગડમ ડબ્બા ગોળ. અબડમ ડબગડમ ડબ્બા ડોલ. ચાલો બાળગીતને સમજીએ ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકીએ. હવે સમય આવી ગયો છે આગળની પ્રવૃત્તિ કરવાનો, જેનું નામ છે જુઓ અને વાતચીત કરો. હવે મને આ વસ્તુઓના નામ કહો. ચમચી, ટેબલ, જગ, ટૂથપેસ્ટ. આપણે ચમચીનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? જમવા માટે ને. થાળીની સાથે આપણે ચમચી લઈએ છીએ. આપણે ચમચીથી ખાઈએ છીએ ને. ભણવા માટે જ્યારે આપણે ટેબલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ખુરશી પર બેસીએ છીએ ને. તેથી અહીંયા આવશે ખુરશી. હવે તું કરીને બતાવ તો. થાળીની સાથે ચમચી, ટેબલની સાથે ખુરશી, જગની સાથે ડોલ, ટૂથપેસ્ટની સાથે બ્રશ. બધા તાળી પાડો. આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે બે ચિત્રો એકબીજા સાથે જોડાયેલ છે અને બાળકો યોગ્ય ચિત્રની જોડી બનાવી રહ્યા છે. તો એવી કઈ કઈ જોડી છે જેનો તમે બાળકોને પરિચય કરાવવા માંગો છો અને આ પ્રવૃત્તિ કરાવવાથી બાળકોને શું ફાયદો થશે તે વિષય ઉપર બધા માતાઓ સાથે મળીને સમૂહમાં ચર્ચા કરો. ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકીએ છીએ. તો ચાલો હવે સમય છે રમતનો, એટલે કે સાથે મળીને કંઈક કરીએ. જમીન ઉપર ત્રિકોણ અને ચોરસ આકાર દોરો. બધા મળીને આકારની ફરતે ગોળ ફરો. પછી કોઈ એક માતા એક આકારનું નામ બોલશે તો બાકીના માતાઓ તે આકારનું નામ સાંભળી તે આકારની અંદર કૂદકો મારશે. આશા છે કે આ પ્રવૃત્તિ તમને ગમી હશે. તેની દરેક માતા સમૂહમાં ચર્ચા કરો. એના માટે આ વિડીયોને અહીં થોડી વાર માટે રોકો. તો હવે બીજી નવી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ, જેનું નામ છે ઘરે જઈ બાળકોને કરાવો. ચાલો હવે નોટબુક, કાગળ અને પેન્સિલ કાઢો અને બતાવવામાં આવેલ કાગળના નાના ગોળા બનાવી આકાર ઉપર ચોંટાડોની વર્કશીટ બનાવો અને ઘરે જઈ બાળકોની સાથે મળીને તે પૂરી કરો. અમને એ જાણીને આનંદ થશે કે પ્રવૃત્તિઓ કરતી વખતે તમારો અને બાળકનો અનુભવ કેવો રહ્યો. તમારા મંતવ્યો અને અનુભવો સમૂહમાં અને અમને ચોક્કસપણે જણાવો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારી અને પ્રવૃત્તિઓ સાથે આપણે આવતા અઠવાડિયે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.